તમે ફિલ્મોમાં કોર્ટના સીન તો જોયા જ હશે, જ્યાં જજ એક ખુરશીમાં બેઠા હોય છે, આરોપી ઊભો હોય છે અને બે વકીલો સામ સામે દલીલ કરતા હોય છે. હવે ઇમેજિન કરો કે આવો જ એક કોર્ટરૂમનો સીન ચાલી રહ્યો છે અને જજની જગ્યા પર બજરંગબલી બેઠા છે. ખોટું બોલું તો હનુમાન દાદા ગદા મારે, પણ આપણા ભારતમાં આવી જ એક અદાલત ચાલે છે. એક એવું મંદિર આવેલું છે જેના પરિસરમાં દર મંગળવારે અને શનિવારે એક અદાલત ભરાય છે અને ત્યાં બજરંગબલી પોતે ન્યાય કરે છે. પણ આવું મંદિર ક્યાં આવેલું છે, ચાલો એ જાણીએ. VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો અજબ ગજબ અને હું છું મેઘા. જ્યારે પણ કોઈ લોકો ઝઘડે ને ત્યારે એકબીજાને કોર્ટમાં ઘસેડીને લઈ જવાની ધમકી આપે છે. ઘણી વખત એવું બને કે લોકો કોર્ટમાં કેસ કરે, સુનાવણી થાય અને ઘણો એવો આદેશ આવે કે જેનાથી લોકો નાખુશ હોય. ડિસ્ટ્રિક્ટ કોર્ટના આદેશથી જ્યારે લોકો નાખુશ હોય ત્યારે તેઓ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં પણ અરજી કરે છે. પણ શું તમને એ ખબર છે કે આપણા ભારતમાં એક એવું મંદિર આવેલું છે જે મંદિર કમ અદાલત છે અને ત્યાંના જજ છે હનુમાન દાદા. હવે સામાન્ય રીતે હનુમાનજીના મંદિરમાં શ્રદ્ધાળુઓની ઘણી ભીડ રહેતી જ હોય છે, પરંતુ મધ્યપ્રદેશના રીવામાં એક બજરંગબલીનું એવું મંદિર આવેલું છે જ્યાં હનુમાનજી પોતે મંગળવારે અને શનિવારે લોકોની અદાલત ભરે છે અને ત્યાં તેઓ ન્યાય આપે છે. આ મંદિરનું નામ છે ચિરહુલા મંદિર. કહેવાય છે કે આ મંદિરમાં હનુમાનજી પોતાના ભક્તોના કષ્ટોનું નિવારણ કરે છે અને આ માન્યતાને કારણે અહીં હજારો લોકો દરરોજ દર્શન કરવા પણ આવે છે. કહેવાય છે કે 500 વર્ષ પહેલા ચિરોલદાસ મહારાજે આ મંદિરની સ્થાપના કરી હતી અને તેમના નામ પરથી જ આ મંદિરનું નામ ચિરહુલા રાખવામાં આવ્યું હતું. આ મંદિરને લોકો જિલ્લા અદાલત કહે છે. આ મંદિરથી થોડે દૂર રામસાગર મંદિર આવેલું છે. કહેવાય છે કે જે લોકોની અરજી ચિરહુલા મંદિર એટલે કે જિલ્લા અદાલતમાં સ્વીકારાતી નથી, કે જેમને આ અદાલતમાં ન્યાય નથી મળતો, તે લોકો રામસાગર મંદિરમાં જઈને અરજી કરી શકે છે. આ જ કારણે રામસાગર મંદિરને લોકો હાઈકોર્ટ કહે છે. કહેવાય છે કે આ મંદિરમાં ભક્તોની દરેક સમસ્યાનું નિરાકરણ મળી જાય છે અને જો આ મંદિરમાં પણ તમારી સમસ્યાનું સમાધાન ન મળ્યું અને તમારી ઈચ્છા પૂર્ણ ન થઈ તો તમે ખેમસાગર મંદિરમાં પણ જઈ શકો છો. ત્યાંના લોકો ખેમસાગર મંદિરને સુપ્રીમ કોર્ટ કહે છે. ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આ ત્રણેય મંદિર એક જ દિશામાં આવેલ છે. ત્યાંના પૂજારીનું કહેવું છે કે અત્યારે લોકો આરામથી કોર્ટમાં જઈ શકે છે, પરંતુ 30-40 વર્ષ પહેલા આવું નહોતું. એ સમયે લોકો પાસે આટલા રૂપિયા પણ નહોતા અને લોકો કોર્ટ અને પોલીસ સ્ટેશનમાં જવાથી ડરતા પણ હતા. એટલા માટે એ લોકો બજરંગબલીના દરબારમાં આવતા અને તેમની અરજી તેમને સંભળાવતા, સાથે જ બજરંગબલીની સામે દલીલ કરતા. એ બાદ પૂજારીઓ તેમની દલીલ સાંભળીને બજરંગબલીના આશીર્વાદથી તેમને નિર્ણય સંભળાવતા અને બંને પક્ષો તે નિર્ણયને ખુશી ખુશી સ્વીકાર કરતા હતા. કહેવાય છે કે વધારે પડતા લોકોની ઈચ્છા ડિસ્ટ્રિક્ટ કોર્ટ એટલે કે ચિરહુલા મંદિરમાં જ પૂર્ણ થઈ જાય છે. એટલા માટે લોકો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં અરજી ઓછી કરે છે. આ માટે ચિરહુલા મંદિરમાં લોકોની ઘણી ભીડ પણ જોવા મળે છે. જ્યારે પણ આ મંદિરમાં લોકોની ઈચ્છા પૂર્ણ થાય છે ત્યારે આ મંદિરમાં તેઓ રામચરિત માનસનો પાઠ કરાવે છે, સાથે જ ભંડારાનું આયોજન પણ કરે છે. જો આજના વિડીયોમાં તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. સાથે જ આવી અવનવી માહિતી માટે અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો. આ ઉપરાંત દેશ દુનિયાના સમાચાર જાણવા માટે તમે અમારી WhatsApp ચેનલ સાથે જોડાઈ શકો છો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.